નમસ્કાર મિત્રો, આજે હું એક પ્રકૃતિના નિયમ વિશે જણાવીશ કે પ્રકૃતિનો એક એવો નિયમ છે કે એમાં કોઈના બાપની તાકાત નથી કે એમાં કોઈ બાધારૂપ બની શકે. એ હું તમને એક એક્યુમ્યુલેટિવ એડવાન્ટેજ થ્રુ તમને સમજાવીશ કે શું છે. પ્રકૃતિના નિયમમાં કોઈના બાપની તાકાત નથી કે એમાં કોઈ ફેરફાર કરીએ. કે અત્યારે આપણે કહીએ છીએ કે દિવસે દિવસે તાપમાન વધતું જશે, એનું કારણ ગ્રીન હાઉસ છે, પછી ગ્લોબલ વોર્મિંગ છે કે પ્રદૂષણના કારણે જે તાપમાન વધે છે. તો એક વાત તદ્દન ખોટી છે. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે આ તાપમાન વધવાનું કારણ એક્યુમ્યુલેટિવ એડવાન્ટેજ છે. એક્યુમ્યુલેટિવ એડવાન્ટેજ એટલે શું, તો આપણે જાણીશું આજે. એક્યુમ્યુલેટિવ એડવાન્ટેજ એટલે કે પૃથ્વી છે એ સૂર્ય તરફ એટલું સૂક્ષ્મ રીતે નમે છે કે એની આપણને ખબર નથી રહેતી. એટલું સૂક્ષ્મ હોય છે અને દિવસે દિવસે થોડું નમવાનું વધતું જાય છે અને એક હદ સુધી નમે છે ત્યારે તાપમાન બહુ ખૂબ જ વધવા લાગે છે. પછી ઉલટી પ્રોસેસ શરૂ થાય છે, ઊંધી. પછી પૃથ્વી છે એ સૂર્યથી થોડીક વિરુદ્ધ દિશામાં નમે છે અને ધીમે ધીમે હિમયુગની શરૂઆત થાય છે. તો હિમયુગની શરૂઆત કઈ રીતે થાય છે? પૃથ્વીનું વિરુદ્ધ દિશામાં નમવું અને શિયાળો વધારે ઠંડો અને ઉનાળો ઓછો ગરમ થવાથી બરફની ચાદરો જામતી જાય છે પૃથ્વી ઉપર ધીમે ધીમે. એટલા હદે જામી જાય છે કે હિમયુગની શરૂઆત થઈ જાય છે. અને આપણા પૃથ્વીની ઉપર 5 વાર હિમયુગ પડ્યો છે. 1 વાર નહીં, 2 વાર નહીં, 5 વાર હિમયુગ પડ્યો છે. અને આ પ્રોસેસમાં લાખો અને કરોડો વર્ષ લાગે છે. તો આપણે અત્યારે જે પ્રોસેસમાં જે પસાર થઈ રહ્યા છે એની ઉલટી પ્રોસેસમાં થઈ જાય. ત્યાર પછી એની વિરુદ્ધ દિશામાં જ્યારે શરૂ થશે ત્યારે હિમયુગની શરૂઆત થશે અને એક બરફની તોતિંગ સાદરું પૃથ્વી પર જામશે અને કદાચ માનવ અસ્તિત્વ ખતરામાં પણ બની પડશે. બે પ્રોસેસમાં જે વચ્ચેની પ્રોસેસમાં છે એમાં કોઈ પણ જીવ છે એનું અસ્તિત્વ ટકાવી રાખે છે. તો આ નિયમ દ્વારા બીજું સમજાવવામાં આવ્યું છે કે આ એક્યુમ્યુલેટિવ એડવાન્ટેજ માત્ર પ્રકૃતિમાં નહીં પણ માનવ જીવનમાં, રમતગમતમાં, વ્યવસાયમાં પણ લાગુ પડે છે. કઈ રીતે? તો એક સૂક્ષ્મ ક્રિયા આપણે કરતા હોઈએ ડેલી, કે માનો કે વ્યસન મારે નથી. માનો કે હું કોઈ પેલા આપણે 135નો માવો મેં શરૂઆતમાં કોરી હોપારી ખાતો, પછી લૂસીન ખાતો, પછી મિત્રની ખાતો લૂસ્યા વગર, અને પછી હું પોતાની ઘરની લેવાની શરૂ કરું છું અને વ્યસનનું સ્વરૂપ બની જાય છે. તો આવી રીતે ધીમી શરૂઆત થઈ હોય છે એ ક્યારેક મોટું સ્વરૂપ લઈ લેશે. આ જ વાત જેમ્સ ક્લિયરે એટોમિક હેબિટમાં જણાવી હતી કે કોઈ પણ શરૂઆત છે એ એટલી સૂક્ષ્મ હોય છે કે આપણને ખબર નથી અને ધીમે ધીમે મોટું સ્વરૂપ લઈ લેશે. તો એક્યુમ્યુલેટિવ એડવાન્ટેજ દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રોસેસની ધીમી ગતિએ એક હદથી જેમાં તમે વધારે ધ્યાન આપો છો એ વધતી જાય છે અને પછી એક દિવસ એવું આવે છે કે મોટું સ્વરૂપ લઈ લે છે. તો પૃથ્વી પર એવું થયું છે. અત્યારે આપણે એક્યુમ્યુલેટિવ એડવાન્ટેજની એ પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા છે કે ગ્લોબલ વોર્મિંગ વધતું જાય છે. તો એના માટે માણસની તો કોઈ ઓકાત નથી કે પ્રકૃતિના જે ચક્રમાં છે એ કોઈ બાધારૂપ બની શકે. કોઈ એવી શક્તિ નથી. પ્રકૃતિ એટલી શક્તિશાળી છે જેને આપણે દેવ કહીએ કે આપણે જે કંઈક અસીમ શક્તિ કહીએ તો એ છે. આ એક્યુમ્યુલેટિવ એડવાન્ટેજ દ્વારા હું તમને એટલું સમજાવવા માગું છું કે આ નિયમ આપણા વ્યવસાયમાં લાગુ પડે છે, રમતગમતમાં લાગુ પડે છે, ડેલી જીવનમાં લાગુ પડે છે. તો એક્યુમ્યુલેટિવ એડવાન્ટેજનો મિનિંગ એટલો જ કે તમે કોઈ પણ વસ્તુની શરૂઆત છે એટલી સૂક્ષ્મ હોય છે. તમને એવું થાય કે ભાઈ એકવારમાં શું થઈ જવાનું? શરૂઆત તો એકવારમાંથી જ થવાની. આ વ્યસન જે કાંઈ કોઈ કરે છે, જેટલા વ્યસન છે, તો એની શરૂઆત માત્ર એક જ વાર થઈ હતી અને સામાન્ય થઈ હતી. અને અત્યારે એ ક્યાં હદ સુધી જે વ્યસન હોય છે એ તમને ખબર જ છે. તો આ સરસ ખ્યાલ હતો અને આ મને થિંક લાઈક મોંક એટલે કે સંન્યાસીની જેમ વિચારો, જય શેટ્ટી દ્વારા લિખિત પુસ્તક છે, એમાંથી મને જાણવા મળ્યું, જે તમારી સાથે શેર કર્યું છે. આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. અને આપણે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.